કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કહો. શું કે ભાઈ બંધ બિપિન, હજુ તું જેસલમેર નો વિડીયો જોવે છે? એવી તો તને ક્યાં શું મજા આવી? અરે હા યાર, ત્યાંના કલાકારો, ત્યાંની સંસ્કૃતિ અને છેલ્લા તો એ મુજરો બતાવો ને બહુ મજા આવે. શું વાત કરે છે ભાઈ? મુજરો? તે મુજરો પણ થાય છે? તું તો કહેતો હતો ખાલી કિલ્લા જ છે ત્યાં. મુજરો એટલે શું? ત્યાં કોણ ડાન્સ કરે? મુજરો એટલે ત્યાંની વર્ષોથી ચાલતી પરંપરાગત લોકનૃત્ય છે, જેમાં લોકો રંગીન કપડાં પહેરીને ડાન્સ કરે છે. તને શું લાગ્યું? મારો વિખરેલો વાઘ આવ્યો. શું અહીં ગામમાં મુજરાની વાત થાય છે? કોણ કરે છે? અરે ભાઈ, તું શાંતિ રાખ. અહીંયા જેસલમેરના લોકનૃત્યની વાત થાય છે. તું જુઠ્ઠું બોલે છે. તારા જેવા ગામમાં છોકરાઓ આવી વાતો લાવે છે. મુજરો એટલે શું ખબર છે? મુજરો એટલે ઝઘડો. સાંભળ્યું છે રાજાઓ મુજરા માટે લડતા હતા. મુજરો? મુજરો એટલે ઝઘડો? બિપિન, તું તો અમને ફસાઈ રહ્યો હતો. જો મેં કહ્યું હતું ને, આ જેસલમેર વાળા માણસો બધાને લડાવે છે. અરે ભાઈ, મુજરો એટલે ડાન્સ, કોઈ લડાવતું નહીં. અરે કાકા, આ બિપિનભાઈ કેમ મુજરાની વાત કરે છે? મુજરો એટલે શું ખબર છે? હા, મને ખબર છે. આપણા ગામના સરપંચ કાકા. હે? સરપંચ કાકા મુજરો છે? અમે સાંભળ્યું છે હવે ગામમાં નવા નિયમો આવે છે, એટલે સરપંચ કાકાને બધાની સામે બે હાથ જોઈને બી મુજરો કરવો પડે. આખો દિવસ ડાન્સ, ઝઘડા, હવે નમસ્કાર. આ જેસલમેર નામના તો બહુ ડખા છે. ચાલ ભાઈ, હું તને સમજાવું રાજસ્થાનનું લોકનૃત્ય કોને કહેવાય. દાદાજી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો.